Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fuledra and you are watching the video series of C++ language. If you want to watch our previous video lectures of C++, you can click on I button which are displaying on your screen now. હવે આજનો જે આપણો ટોપિક છે એ છે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ્સ. મતલબ કે જે લાસ્ટ સિલેબસ પ્રમાણે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના જે લાસ્ટ ચેપ્ટર છે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ વાળું અને આઉટપુટને ફોર્મેટ કરવાવાળું એ ટોપિક ઉપર આપણે આવી ગયા છીએ હવે. બરાબર, આ ટોપિકમાં તમારે શીખવાનું એવું કંઈ છે નહીં કે જે હેવી આવશે, કે જે મેઇન ઓઓપીના કન્સેપ્ટ હતા એ બધા થઈ ગયા. જેમ કે સૌથી પહેલાં આપણે શીખા ડેટા એન્કેપ્સ્યુલેશન, મતલબ કે ડેટા હાઇડિંગનો કન્સેપ્ટ એબ્સ્ટ્રેક્શનવાળો, જેની આપણે ક્લાસને ઓબ્જેક્ટની મદદથી ઇમ્પ્લિમેન્ટ કરીએ. પછી શીખા આપણે કન્સ્ટ્રક્ટર, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ. હવે એના પછી આ જે મેઇન કન્સેપ્ટ હતા ઓઓપીના એ તો તમારા કમ્પ્લીટ થઈ ગયા છે. આ છે ખાલી જેવી રીતે સી લેંગ્વેજમાં ઇનપુટ અને આઉટપુટને આપણે ફોર્મેટ કરી શકતા હતા, એમાં અમારે તમે ઇનપુટ અને આઉટપુટની સ્ટ્રીમ છે જે આઈઓ સ્ટ્રીમ એને રિલેટેડ થોડું ઘણું આવે છે એ આપણે હવે જોવાનું છે. ઓકે, તો આપણે હવે સ્ટાર્ટ કરીએ આપણો આજનો વિડીયો ટોપિક જે છે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ. તો સૌથી પહેલાં C++ સ્ટ્રીમ ક્લાસીસ, એટલે કે C++ની અંદર જે સ્ટ્રીમવાળો ક્લાસ છે એની અંદર શું આવેલું છે. તો કે આ સ્ટ્રીમ છે એ છે એક ક્લાસ છે આખો. અ સ્ટ્રીમ ઇઝ અ કલેક્શન ઓફ બાઇટ્સ. જે સ્ટ્રીમ ક્લાસ છે એ કલેક્શન કેનું છે, તો કે બાઇટ્સનું કલેક્શન છે. ઇફ ધ સ્ટ્રીમ ઇઝ પ્રોવાઇડેડ ફ્રોમ ધ ઇનપુટ ડિવાઇસ. હવે જો આની અંદર જે સ્ટ્રીમ ક્લાસની અંદર જે તમે સ્ટ્રીમ એટલે કે જે ઇનપુટ આપો છો એ ફ્રોમ ઇનપુટ ડિવાઇસથી આપતું હોય, બરાબર, તો input device to a program, then it is called input stream. ઇનપુટ ડિવાઇસ એટલે કે કીબોર્ડ, એની મદદથી તમે જો પ્રોગ્રામમાં ઇનપુટ આપો તો એને કહેવાય ઇનપુટ સ્ટ્રીમ. અને જો ડેટા છે while sending the data from program to output device, એટલે કે પ્રોગ્રામમાંથી તમે જે કે આઉટપુટ ડિવાઇસમાં આઉટપુટ આવે એટલે કે તમારા મોનિટરમાં, બરાબર, તો ઇઝ નોન એઝ આઉટપુટ સ્ટ્રીમ. એને આઉટપુટ સ્ટ્રીમ કહેવાય કે જે આઉટપુટ ડિવાઇસમાં તમને ડેટા ડિસ્પ્લે કરે. સ્ટ્રીમનું આખું કામ શું એમ કે ભાઈ ઇનપુટ સ્ટ્રીમનું કામ શું, તો કે યુઝર પાસેથી તમે કીબોર્ડની મદદથી ડેટા લ્યો એને ઇનપુટ સ્ટ્રીમમાં ગણાય, અને પ્રોગ્રામમાંથી ડેટા તમે આઉટપુટ સ્ક્રીન ઉપર જે ડિસ્પ્લે કરો એ આઉટપુટ સ્ટ્રીમની મદદથી થાય. રેડી? નોર્મલી ઇનપુટ ડિવાઇસ ઇઝ કીબોર્ડ while આઉટપુટ ડિવાઇસ ઇઝ ડિસ્પ્લે ડિવાઇસ. કે જ્યારે આઉટપુટના ડિવાઇસ છે એને આપણે ડિસ્પ્લે ડિવાઇસ એટલે કે મોનિટર પણ કહી શકીએ. બરાબર. C++ provides pre-defined streams whenever any program starts. જ્યારે પણ C++નો તમે કોઈ પણ પ્રોગ્રામ સ્ટાર્ટ કરો ત્યારે પ્રી ડિફાઇન્ડ સ્ટ્રીમ્સ તમને C++ પ્રોવાઈડ કરે જ છે, જેવી કે સી ઇન, સી આઉટ, સી એરર. આ સી એરર છે એ બહુ કંઈ ઠીક છે, આપણે એનો કંઈ યુઝ નહીં કરીએ, પણ સી ઇન ને સી આઉટ આપણે ખ્યાલ છે, એક છે ઇનપુટ માટે અને એક છે આઉટપુટ માટે. બરાબર, તો એનો ડાયાગ્રામ આપણે એક જોઈએ કે ભાઈ સ્ટ્રીમ કઈ રીતે વર્ક કરે. તમે કીબોર્ડમાંથી ઇનપુટ લ્યો સી ઇનમાં, બરાબર, તો સી ઇન છે એ ઓબ્જેક્ટ છે ક્લાસ સ્ટ્રીમનો. સી ઇન શું છે, તો કે એ ઓબ્જેક્ટ છે ક્લાસ સ્ટ્રીમનો. રેડી? એ ઓબ્જેક્ટની મદદથી આપણે એની સાથે એક્સટ્રેક્શન ઓપરેટર યુઝ કરીએ અને કોઈ પણ વેરિયેબલ લઈએ છીએ ત્યારે એમાં ડેટા સ્ટોર થાય છે. બરાબર, એટલે જે વેરિયેબલ લીધો હોય એમાં તમે કીબોર્ડથી જે ડેટા એન્ટર કરો એ સી ઇન એટલે કે એ ઓબ્જેક્ટની મદદથી સ્ટ્રીમના તમારો ડેટા છે એ વેરિયેબલમાં સ્ટોર થઈ જાય. હવે સી આઉટ શું કરશે, તો કે જે વેરિયેબલમાં ડેટા સ્ટોર થયેલો છે એને ઇન્સર્શન ઓપરેટરની મદદથી સ્ટ્રીમ ક્લાસનો ઓબ્જેક્ટ સી આઉટ છે એ મોનિટરમાં ડિસ્પ્લે કરાવશે. તમારે ખબર, આ તો આપણે ખ્યાલ જ છે કે જે વર્ક, પણ આ તમને ડાયાગ્રામમાં શું કામ બતાવ્યું, તો કે ઇનપુટની સ્ટ્રીમ અને આઉટપુટની સ્ટ્રીમ બે અલગ અલગ રીતે આખું વર્ક કરતું. ખબર, બેના અલગ અલગ ઓબ્જેક્ટ છે, સ્ટ્રીમ ક્લાસના બે અલગ અલગ ઓબ્જેક્ટ છે, એક સી આઉટ અને એક સી ઇન. ખબર, સી ઇનનું કામ એક્સટ્રેક્શન ઓપરેટરની મદદથી વેરિયેબલમાં ડેટા સ્ટોર કરાવવાનું, અને સી આઉટનું કામ ઇન્સર્શન ઓપરેટરની મદદથી વેરિયેબલનો ડેટા તમારી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાનો. રેડી? હવે
The cin is by default connected to keyboard, while cout and cerr are by default connected to monitor. બરાબર, કે કીબોર્ડથી ડેટા આવે એ સીઇન સાથે કનેક્ટેડ હોય અને સી આઉટનો ડેટા છે એ મોનિટર સાથે કનેક્ટેડ હોય ડિફોલ્ટમાં, એટલે કે એ અંદરથી એ રીતે વર્ક કરે. વી કેન યુઝ cin ટુ રિસીવ ધ ઇનપુટ ફ્રોમ કીબોર્ડ. બરાબર, આપણે યુઝ કરીએ જ છીએ અને કર્યો જ છે અત્યાર સુધી. while cout is used to print the output on monitor, જે આપણે અત્યાર સુધી યુઝ કર્યો જ છે. બરાબર, ફિગર શું દર્શાવે છે તો કે યુઝ ઓફ, તો ફિગર જે પ્રમાણે બતાવે પ્રમાણે યુઝ ઓફ cin વિથ એક્સટ્રેક્શન ઓપરેટર અને બરાબર રીડિંગ કી ઇનપુટ ફ્રોમ કીબોર્ડ અને સી આઉટમાં પ્રિન્ટ કરવા માટે આઉટપુટ સ્ક્રીનમાં યુઝિંગ આપણે ઇન્સર્શન ઓપરેટરનો યુઝ કરીએ છીએ, જે આપણે ખ્યાલ જ છે, એમાં કંઈ નવું નથી. આ તો ખાલી બે સ્ટ્રીમ છે, એ ખરેખર એક સ્ટ્રીમ છે, આખો ક્લાસ છે ને એના બે ઓબ્જેક્ટ છે cin અને cout. બરાબર, જે આપણે સમજવાનું એટલું જ છે. રેડી. નેક્સ્ટ આવે છે સ્ટ્રીમ ક્લાસ હાયરાર્ચી, કે ભાઈ સ્ટ્રીમનો ક્લાસની અંદર એનું સ્ટ્રક્ચર કેવી રીતનું છે, હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર કઈ રીતનું છે. તો C++ સ્ટ્રીમ ક્લાસ આર પ્રોવાઇડેડ બાય ધ હેડર ફાઇલ. કઈ પ્રોવાઈડ કરે તો કે iostream.h નામની જે હેડર ફાઇલ છે એની મદદથી આપણે એ બધું પ્રોવાઈડ કરે. ઇટ પ્રોવાઇડ ધ હાયરાર્ચી ઓફ સ્ટ્રીમ ક્લાસીસ સપોર્ટિંગ વેરાયટી ઓફ ઇનપુટ આઉટપુટ ઓપરેશન. આ ખાલી સમજવાનું જ છે. બરાબર, વર્ક આપણે જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે. હકીકતમાં એક જે મેઇન બેઝ ક્લાસ છે એનું નામ છે iOS, ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ. એના બે સબ ક્લાસ પડે છે, iStream એટલે કે ઇનપુટ સ્ટ્રીમ અને એક છે આઉટપુટ સ્ટ્રીમ. બરાબર, અને એમાંથી એક ત્રીજો ક્લાસ ડિરાઇવ્ડ કરેલો છે, એનું નામ છે સ્ટ્રીમ બફર, કે જ્યારે બફરની જરૂર પડે ડેટાને વચગાળામાં સ્ટોર કરી રાખવાનો ત્યારે આ ક્લાસ એક્ટિવેટ થાય. બરાબર, હવે આ ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ iOS છે, જેના બે પાર્ટ iStream અને ostream, એ બે પાછા હાઇબ્રિડ ભેગા થઈ અને iOStream બનાવે છે. બરાબર, એટલે જ્યારે આ ક્લાસ ડિફાઇન કરેલો હોય ને ત્યારે iOS જે મેઇન ક્લાસ છે ને એને વર્ચ્યુઅલ બેઝ ક્લાસ બનાવ્યો, એટલે કે ડબલ કોપી જનરેટ ના થાય. એટલે શું કર્યું, હાઇબ્રિડ સ્ટ્રક્ચર જ જે હિરાર્ચિકલમાં યુઝ થાય છે એ જ છે. બરાબર, એટલે એને શું કર્યું, વર્ચ્યુઅલ બેઝ ક્લાસ તરીકે લઈ લીધું. એટલે iOStream જ્યારે ભેગું થયું ત્યારે iOSના બધાની પ્રોપર્ટીઝ છે એ iOStreamમાં આવી ગઈ. બરાબર, પછી તો કે ઇનપુટ સ્ટ્રીમ માટે ઇનપુટ સ્ટ્રીમ જે ક્લાસ છે એનો બેઝ ક્લાસ તરીકે યુઝ કરીને એક ડિરાઇવ્ડ ક્લાસ બને છે iStream અંડરસ્કોર વિથ અસાઇનમેન્ટ. બરાબર, અસાઇનમેન્ટ ઓપરેટર. અને એવી રીતે iOStreamમાં પણ ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ વિથ અસાઇનમેન્ટ ઓપરેટર અને iOStream વિથ અસાઇનમેન્ટ ઓપરેટર પણ છે. તો આ ખાલી એક અસાઇનમેન્ટ ઓપરેટરને આની સ્ટ્રીમ સાથે જોઈન્ટ કરવા માટે, બરાબર, કે જે બહુ તમારે એમાં ડીપમાં જવાની જરૂર નથી, પણ એના જે બે એક ક્લાસ ડિરાઇવ્ડ થયેલા જે છે એનું આગળ થોડુંક આવશે આપણે સમજ. રાઈટ. હવે એઝ શોન ઇન ફિગર ધ iOS ક્લાસ ઇઝ ધ ટોપ મોસ્ટ ક્લાસ ઇન હાયરાર્ચી એન્ડ એક્ટ એઝ અ બેઝ ક્લાસ ફોર iStream એન્ડ ostream ક્લાસીસ. મેં જે તમને હમણાં વસ્તુ કીધી કે iStream અને ostream ક્લાસીસ માટે એ બેઝ ક્લાસનું કામ કરશે. રેડી. હવે the iOS class provides the basic facilities for other classes. The iOS class provides the basic facilities for other classes in hierarchy and define number of input output functions. કે આપણે નંબર ઓફ ઇનપુટ આઉટપુટ ફંક્શન્સ iOStreamની અંદરથી મળે છે એ ક્યાં છે. ધ iStream ક્લાસ ઇઝ એન ઇનપુટ સ્ટ્રીમ. બરાબર, કે જે આપણે વાત કરી હતી કે ઇનપુટ સ્ટ્રીમ માટેનો ક્લાસ છે એનું નામ છે iStream, અને એ આપણે ક્યાં ઇનબિલ્ટ ફંક્શન, C++ના ઇનબિલ્ટ ફંક્શન ક્યાં પ્રોવાઈડ કરે તો કે ગેટ લાઇન રીડ etc. બરાબર, આ ગેટ લાઇન રીડ આવા જે ફંક્શન છે જે ઇનબિલ્ટ તમે iostream.h ઇન્ક્લુડ કરો અથવા તો iStreamની અંદર આ ત્રણ અથવા તો આના જેવા બીજા છે એ બધા ઇનપુટના ફંક્શન છે જે iStream ક્લાસની અંદર બનેલા છે એ તમને પ્રોવાઈડ કરે. અને ઓવરલોડેડ એક્સટ્રેક્શન ઓપરેટર, ઓવરલોડ એટલે કે ઓપરેટર ઓવરલોડમાં
આ જે ઓપરેટર જે ડબલ એરોની સાઇન છે એક્સટ્રેક્શન ઓપરેટરનો, બરાબર, એ પણ એની સાથે આપણે પ્રોવાઈડ કરે કે જેની મદદથી આપણે ડેટા ફેચ કરીએ છીએ. અને ધ cin ઇઝ એન ઓબ્જેક્ટ ઓફ iStream ક્લાસ. રેડી? iOSના બે ક્લાસ એમાંથી બનાવ્યા, iStream અને OStream. iStreamનાથી એક ઓબ્જેક્ટ બને છે cin ઓબ્જેક્ટ, જે iStream ક્લાસનો મેમ્બર છે. રેડી? હવે ધ iOStream ક્લાસ ઇઝ અ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ. બરાબર, એ આઉટપુટનો છે. શું પ્રોવાઈડ કરતું હશે? તો કે આઉટપુટના ફંક્શન લાઈક પુટ, રાઇટ, etc કે જે પ્રિન્ટ કરવા માટે યુઝ થાય છે. બરાબર, એન્ડ ઓવરલોડેડ ઇન્સર્શન ઓપરેટર અને cout ઇઝ એન ઓબ્જેક્ટ ઓફ OStream ક્લાસ. બરાબર, OStream ક્લાસનો ઓબ્જેક્ટ છે. ટુ અવોઇડ ધ ડુપ્લિકેશન ઇન iOStream ક્લાસીસ, જોજો બે જ્યારે ભેગું કર્યું, iStream ને OStream ને ભેગું કર્યું ત્યારે iOStream બન્યું, iOStream. તો ધ iOS ક્લાસ ઇઝ ડિફાઇન્ડ એઝ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. જે હાઇબ્રિડ કનેક્શન ભેગું થાય છે ત્યારે શું કરી દીધું? તો કે iOS ક્લાસ જે મેઇન બેઝ ક્લાસ હતો એને વર્ચ્યુઅલ બેઝ ક્લાસ કરી દીધો, એટલે કે ડુપ્લિકેશન થાય નહીં. અને ધ iOS ક્લાસ ઓલ્સો કન્ટેન અ પોઇન્ટર ટુ અ બફર ઓબ્જેક્ટ કોલ્ડ સ્ટ્રીમ બફર. એટલે કે જ્યારે બફર એટલે કે વચગાળામાં ડેટા સ્ટોર કરવાની જરૂર પડે ત્યારે એક એનો પોઇન્ટર છે એ આ બફર ઓબ્જેક્ટ છે સ્ટ્રીમ બફરનું, એને પોઇન્ટ કરતો હોય, એ પણ તમને પ્રોવાઈડ કરે. એનો આપણે યુઝ કઈ રીતે થાય નહીં સમજવાનું, ઇનબિલ્ટ એની રીતે યુઝ થાય. અને ધ iStream અંડરસ્કોર વિથ અસાઇન, OStream વિથ અસાઇન, iOStream વિથ અસાઇન ક્લાસીસ એડ ધ અસાઇનમેન્ટ ઓપરેટર. બરાબર, અસાઇનમેન્ટ ઓપરેટરને એડ કરે કેની અંદર? iStream ક્લાસમાં iStream અંડરસ્કોર વિથ અસાઇનમેન્ટ એડ કરે. બરાબર, OStream ક્લાસની અંદર OStream અંડરસ્કોર વિથ અસાઇન ઓપરેટર છે એ અસાઇનમેન્ટ ઓપરેટર એડ કરે. અને iOStream ક્લાસમાં iOStream અંડરસ્કોર વિથ અસાઇન ક્લાસ છે એ અસાઇનમેન્ટ ઓપરેટરને એડ કરે. બરાબર, ક્લાસ રિસ્પેક્ટિવલી. એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટર માટે સ્પેશિયલ એક એડ કરાવવું પડ્યું, કારણ કે અસાઇનમેન્ટ ઓપરેટરમાં બે કામ થાય. એક તો ઇક્વલને જ્યારે એનો યુઝ કરવાનો થાય મેચ કરાવવા માટે ત્યારે. રેડી? ચલો, હવે આની આપણે વ્યવસ્થિત આપણે એનું આ બધા જે ફંક્શનના નામ લીધા એ ફંક્શન કઈ રીતે વર્ક કરે એ જોઈ લઈએ. તો ગેટ લાઇન, રીડ, પુટ અને રાઇટ. આપણી પાસે 5 ફંક્શન છે જેને આપણે સમજવાના છે. તો ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ પ્રોવાઈડ ધ ઇનપુટ ફંક્શન લાઇક ગેટ લાઇન અને રીડ. આ ત્રણેય છે ઇનપુટના ફંક્શન છે અને એની સાથે આપણે એક્સટ્રેક્શન ઓપરેટરનો યુઝ કરીએ આપણે એની સાથે કરીએ છીએ iStreamની મદદથી. બરાબર, હવે આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ પ્રોવાઈડ કરે ફંક્શન પુટ અને રાઇટ. અને એ સિવાયનું એક ઓપરેટર કયો? ઇન્સર્શન ઓપરેટર પ્રોવાઈડ કરે. કોણ? તો કે આઉટપુટ સ્ટ્રીમ. બરાબર, હવે વાત આવે ધ ગેટ ફંક્શનની. ધ ગેટ ફંક્શન્સ આર યુઝડ ટુ રીડ કેરેક્ટર્સ એન્ડ યુઝડ ટુ રીડ એન આસ્કી વેલ્યુ ઓફ કેરેક્ટર. ગેટ ફંક્શન છે કેરેક્ટરને રીડ કરે. બરાબર, અને રીડ કરીને શું આપણે આસ્કી વેલ્યુ એ જનરેટ કરે. અથવા તો તમે ડાયરેક્ટ આસ્કી વેલ્યુ આપો તો પણ એ રીડ કરી લે અને આસ્કી વેલ્યુથી કયો કેરેક્ટર છે ખબર પડી જાય. એન્ડ ધ પુટ ફંક્શન આર યુઝડ ટુ પ્રિન્ટ કેરેક્ટર હુઝ આસ્કી વેલ્યુ ઇઝ ગિવન એઝ એન આર્ગ્યુમેન્ટ. કે પુટ ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં તમે જે આસ્કી વેલ્યુ આપો એનો કેરેક્ટર તમને પ્રિન્ટ કરીને આપે. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે, યુઝ ઓફ ગેટ અને પુટ. માનો કે એક વેરિયેબલ લીધો કેરેક્ટર ટાઈપનો C. હવે જો cin શું છે? તો કે ઓબ્જેક્ટ છે કેનો? ક્લાસ iStreamનો. હવે ઓબ્જેક્ટની અંદર ઓબ્જેક્ટ છે. બરાબર, અને ગેટ ફંક્શન શું છે? તો કે એક ક્લાસનું જ ફંક્શન છે, ક્લાસમાં બનાવેલું જ ફંક્શન છે, એટલે કે iStream ક્લાસમાં બનાવેલું ફંક્શન છે. તો ઓબ્જેક્ટની મદદથી તમે ફંક્શનને ડાયરેક્ટ એક્સેસ કરી શકો. તો કઈ રીતે કરીએ આપણે? ઓબ્જેક્ટ ડોટ ફંક્શનનું નામ. તો આપણે શું લખ્યું? ઓબ્જેક્ટ cin ડોટ ફંક્શનનું નામ ગેટ અને બ્રેકેટમાં આપ્યું આપણો C વેરિયેબલ કે જેની અંદર આપણે કેરેક્ટરમાં કંઈક એન્ટર કરેલું છે એવું માની લઈએ. બરાબર, તો શું થાય? તો કે તમે આ લખો તો જે C વેરિયેબલની અંદર જે કેરેક્ટર તમે સ્ટોર કરાવેલો, જે કેરેક્ટર એન્ટર કરશો એ C કે આમાં સ્ટોર થઈ જશે. એટલે કે તમે cin ડોટ ગેટ લખો અથવા તો ખાલી cin કરીને ઓલું સ્ટોર કરાવો તો પણ વેરિયેબલમાં ડેટા સ્ટોર થાય, અથવા તો ગેટ ફંક્શનથી કરાવો તો પણ વેરિયેબલમાં જ ડેટા સ્ટોર થશે. અને આ એક કેરેક્ટર સ્ટોર થશે કેમાં? તો કે C નામના. બીજી રીતે લેવું હોય તો સિમ્પલ આ રીતે કરી શકો. જે C વેરિયેબલ છે એને ઇક્વલ ટુ અસાઇનમેન્ટ ઓપરેટર જો અહીંયા યુઝ થયો એટલે એની સાથે જોઈન્ટ થયો, એ અસાઇન કરે ક્યાંથી? તો કે cin ડોટ ગેટ.
સી ડોટ ગેટ ફંક્શન એટલે આ લાઈન એક્ઝિક્યુટ થાય ત્યારે થાય શું તો કે તમારી બ્લેક સ્ક્રીન આવીને ઊભી રહી જાય. તમે જે કેરેક્ટર એન્ટર કરશો એ કેમાં સ્ટોર થઈ જશે? સીમાં. બરાબર. ફંક્શન જે રન થાય ત્યારે ફંક્શનનું કામ શું છે તો કે યુઝર પાસેથી ઇનપુટ લેવાનું. તો ઇનપુટ લેશે ને કોને આપી દેશે? સીને. હવે એવી જ રીતે સી આઉટથી આપણે સી પ્રિન્ટ કરતા તો આવડે જ છે, જે ઓલો આપણે ઇન્સર્શન ઓપરેટરનો યુઝ કરીને. પણ આ રીતે તમારે પ્રિન્ટ કરાવવું હોય તોય તાય ફંક્શનની મદદથી. સી આઉટ એ ઓબ્જેક્ટ છે ઓ સ્ટ્રીમ ક્લાસનો. બરાબર. ઓ સ્ટ્રીમ ક્લાસનો ઓબ્જેક્ટ, ફંક્શન એ ઓ સ્ટ્રીમ ક્લાસનું પુટ. તો ઓબ્જેક્ટની મદદથી ફંક્શન એક્સેસ કરવું હોય તો ડોટ ઓપરેટર એટલે કે સી આઉટ ડોટ પુટ અને બ્રેકેટમાં સી. બરાબર. બ્રેકેટમાં સી એટલે શું થશે તો કે પુટ થઈ જશે, એટલે કે પ્રિન્ટ થઈ જશે. અથવા તો તમે સી આઉટ ડોટ પુટમાં બ્રેકેટમાં 65 પ્રિન્ટ કરાવો તો પ્રિન્ટ શું થાય તો કે સી, કારણ કે સીનું આસ્કી વેલ્યુ શું થાય તો કે 65. બરાબર. સિમ્પલ છે, એમાં કાંઈ છે નહીં, ખાલી ગેટ એટલે કે ગેટ મેળવવાનું અને પુટ એટલે કે પુટ મેળવવાનું. તો ગેટ અને પુટ બે થઈ ગયા. હવે આગળ આવે છે એના પછી get line. The get line function is used to read line of text containing with spaces. એટલે કે get line function છે એમાં તમે જે સ્ટ્રિંગ એન્ટર કરો, એટલે કે જે વેલ્યુ અહીંથી માનો કે હું એન્ટર કરું, નામ લખું ભાઈ કે ભાઈ ડિપ્લોમા સ્પેસ કોમ્પ્યુટર સ્પેસ એન્જિનિયરિંગ, તો એ સ્પેસ સાથે તમારે જો ડેટા એન્ટ્રી લેવી હોય, યુઝર પાસેથી એન્ટ્રી લેવી હોય તો ગેટ લાઇન ફંક્શનનો યુઝ કરવાનો રહે. બરાબર. આપણે જે એરેનો યુઝ કરીએ ને ડાયરેક્ટ એરેવાળો કેરેક્ટર આપી દઈએ એટલે થઈ જાય, એટલે એ જ છે, પણ આ ગેટ લાઇન ફંક્શનથી થાય છે. બરાબર. ધ જનરલ ફોર્મેટ ફોર ગેટ લાઇન ઇઝ સી ઇન ડોટ ગેટ લાઇન બ્રેકેટમાં સ્ટ્રિંગ જે પાસ કરવી છે એ, અથવા તો જે વેરિયેબલ સ્ટ્રિંગનો બનાવેલો હોય એ, કોમા સાઇઝ. બરાબર. હવે વેર એમાં એસટીઆરનો મતલબ શું જાય તો કે વેર એસટીઆર ઇઝ અ કેરેક્ટર એરે સ્ટ્રિંગ. થઈ ગયું હતું એનું એ કે કેરેક્ટર એરે સ્ટ્રિંગ એટલે કે એરેવાળો કેરેક્ટર જે કેરેક્ટરવાળો જે એરે બનાવેલું હોય, એટલે કે મારે તમારું નામ સ્ટોર કરવું હોય તો આપણે શું એરે બનાવીએ? નામ. કેરેક્ટર નેમ ને બ્રેકેટમાં આપીએ 10, તો એ શું થયો? કેરેક્ટર એરે જ થયો કહેવાય એને. બરાબર. કે એના કેરેક્ટરનું કોમ્બિનેશન એને એ એરેમાં લીધું. બરાબર. એ આખી બને સ્ટ્રિંગ. બરાબર. એ એરે જ હોય. અને સાઇઝ મીન્સ મેક્સિમમ નંબર ઓફ કેરેક્ટર્સ ઇટ રીડ્સ. તમે જે સાઇઝ આપશો ત્યાં સુધી જ કેરેક્ટર રીડ કરશે. તમે 50 ભલે એન્ટર કર્યા હોય પણ તમે 10 આપી દો તો એ 10 જ રીડ કરે પહેલાં. રેડી? વિથ સ્પેસ કાઉન્ટ કરીને. હા. એક્ઝામ્પલ કઈ રીતે તો કે સી ઇન ડોટ ગેટ લાઇન, મેં લાઇન લખી છે સી ઇટ ડોટ ગેટ લાઇન બ્રેકેટમાં સ્ટ્રિંગ જે આપણો વેરિયેબલ છે. બરાબર. સ્ટ્રિંગ નામનો એસટીઆર નામનો વેરિયેબલ બનાવ્યો, એસટીઆર નામનો, કોમા 16. આ એસટીઆર નામનો વેરિયેબલ છે એ ડેટા ટાઈપ એની શું છે? કેરેક્ટર. બરાબર. કોમા 16. બરાબર. આવું પાસ કર્યું. હવે એન્ટર કરીશ ને એટલે જે રન કરાવીશ એટલે મારી પાસે ઇનપુટ માગશે. એટલે મેં ઇનપુટમાં શું આપ્યું તો કે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. જ્યારે મેં રન કરાવ્યું ત્યારે બ્લેક સ્ક્રીન આવી, ત્યારે મેં કીબોર્ડથી શું આપ્યું? ડિપ્લોમા સ્પેસ કોમ્પ્યુટર સ્પેસ એન્જિનિયરિંગ. આવું એન્ટર કર્યું. બરાબર. સ્ટ્રિંગ હવે એસટીઆર વેરિયેબલમાં સ્ટોર કેટલું થશે તો કે 16ની સાઇઝ સુધી જશે. તો 16ની સાઇઝ સુધી જશે તો અહીંથી તમે કાઉન્ટ કરો તો 1 2 3 4 5 6 7, આ સ્પેસ એટલે 8 9 10 11 12 13 14 15 અને 16. તો વિથ સ્પેસ કાઉન્ટ કરાવવું હોય તો ગેટ લાઇન થાય તો 16 એટલે થાય ડિપ્લોમા સ્પેસ કોમ્પ્યુટર. હવે કેમાં સ્ટોર થઈ ગયું? આ એસટીઆર નામના વેરિયેબલમાં. હવે એસટીઆરને હું આપણી સિમ્પલ રીતે પ્રિન્ટ કરાવું તો મારું આઉટપુટમાં મને શું દેખાશે? ખાલી ડિપ્લોમા સ્પેસ કોમ્પ્યુટર. બરાબર. આટલું જ આઉટપુટ આવશે. તો ગેટ લાઇન ફંક્શન છે એ આ રીતે વર્ક કરે. નેક્સ્ટ છે ધ રીડ ફંક્શન ઇઝ યુઝડ ટુ રીડ ટેક્સ્ટ વિથ મલ્ટિપલ લાઇન્સ. આ રીડ ફંક્શન છે એમાં તમે એક કરતાં વધારે લાઇન, એટલે કે જ્યારે તમે એક લાઇન લખી પછી એન્ટર કરો એટલે ઓટોમેટિકલી શું અંદર એન્ટર થાય? /n. પછી બીજી લાઇન લખો, ત્રીજી લાઇન લખો, જેમ /n કરતા જાઓ તો /nની સાથે સાથે પણ તમારે જો રીડ કરાવવું હોય તો ફંક્શન યુઝ કરવું પડે રીડ. આનો હકીકતમાં યુઝ થાય ફાઇલ ઓપરેશન જ્યારે પરફોર્મ કરવાના થાય ને આપણે, કે ફાઇલ ઓપન કરીને એમાંથી કેટલું રીડ કર્યું ને ફાઇલ ઓપન કરીને એમાં કેટલું રાઇટ કર્યું ને, ત્યારે આ બધા ફંક્શનની જરૂર પડે. અત્યારે તો ખાલી સમજવા પૂરતું જ છે. બરાબર. તો રીડ ફંક્શનનો યુઝ થાય મલ્ટિપલ લાઇનને રીડ કરવા માટે. while entering the input in single or multiple lines for read function whenever new line is pressed, એટલે કે /enter મારો એટલે /n જ પ્રેસ કર્યું કહેવાય.
and if total number of character pressed include all lines exists the size it will return only with size character stored in string. મતલબ કે તમે 10 લાઈન એન્ટર કરો છો પણ તમે આપ્યું કે મારે 150 વર્ડ જ 150 કેરેક્ટર જ લેવાના છે, તો એ 3 લાઈનમાં તમારા 150 કેરેક્ટર થઈ જતા હોય તો 3 લાઈન લે, બાકીની જવા દે. સમજાય છે? ઇન શોર્ટ એની જનરલ ફોર્મેટ શું, તો કે રીડ ફંક્શનને કઈ રીતે લખવાનું, સી ઇન ઓબ્જેક્ટ રીડ ફંક્શન સી ઇન ડોટ રીડ બ્રેકેટમાં જે સ્ટ્રિંગ વેરિયેબલ લીધો એ અને સાઇઝ તમારે ક્યાં સુધી લઈ જવો છે એ, અને સ્ટ્રિંગ શું છે તો કે કેરેક્ટર એરે છે, સાઇઝ શું છે તો કે મેક્સિમમ નંબર ઓફ કેટલા કેરેક્ટર રીડ કરવા એ. હવે તમે આ રન કરાવો ને ત્યારે તમે એન્ટર કરી શકો. માનો કે લખો કે ધીસ ઇઝ મંડે, ધીસ ઇઝ એન્ટર કરો, ધીસ ઇઝ ટ્યુઝડે એન્ટર કરો, ધીસ ઇઝ વેનસડે, ધીસ ઇઝ થર્સડે, ધીસ ઇઝ ફ્રાઈડે, ધીસ ઇઝ સેટરડે એન્ટર કરતાં કરતાં એવી રીતે લખતા જાઓ. અને પછી તમે ખાલી સાઇઝ આપી દો. માનો કે સાઇઝ આપી ફોર એક્ઝામ્પલ 4, બરાબર 4 આપી ખાલી, તો તમારું str વેરિયેબલમાં સ્ટોર કેટલું થશે ખાલી, તો કે THIS ધીસ 4 જ કેરેક્ટર. માનો કે તમે જાજી આપો છો 20 આપો છો તો કાઉન્ટ કરી લેવાના ધીસ ઇઝ થી લઈને સ્પેસ સાથે અને સ્લેશ n સાથે, તો જ્યાં 20 થતા હશે ત્યાં સુધીનું આઉટપુટ આવશે. બરાબર, પણ ખાલી રીડમાં અને ગેટ લાઇનમાં શું ફરક છે? ગેટ લાઇન છે સિંગલ લાઇન વિથ વ્હાઇટ સ્પેસ, જ્યારે રીડ છે મલ્ટિપલ લાઇન વિથ સ્લેશ n. રેડી? એના માટે યુઝ થાય. આપણે આને કે રન બંધ કરવાની કંઈ જરૂરિયાત નથી, બિકોઝ ફાઇલ છે તમારા સિલેબસમાં C++માં છે જ નહીં. ફાઇલ હેન્ડલિંગ જે Cમાં હતું એ C++માં છે જ નહીં, એટલે સિલેબસમાં નથી, એટલે તમારે એની કોઈ ચિંતા કરવાની થતી નથી, ખાલી સમજવાનું જરૂરી છે. નેક્સ્ટ બાકી બચ્યું છે એક હવે રાઇટ. બરાબર, રાઇટ ફંક્શન ઇઝ યુઝડ ટુ ડિસ્પ્લે અ લાઇન. લાઇન ડિસ્પ્લે કરવા થાય એની ફોર્મેટ શું, તો કે સી આઉટ પાછો ઓબ્જેક્ટ થઈ ગયો કેનો, આઉટ ઓ સ્ટ્રીમનો ફંક્શન ઓ સ્ટ્રીમનું રાઇટ, એટલે સી આઉટ ડોટ રાઇટ બ્રેકેટમાં સ્ટ્રિંગ str વેરિયેબલ કે જેમાં સ્ટ્રિંગ ઓલરેડી સ્ટોર હશે, અને સાઇઝ ક્યાં સુધી પ્રિન્ટ કરવી, તો ડિસ્પ્લે ધ સાઇઝ ઓફ કેરેક્ટર્સ ફ્રોમ સ્ટ્રિંગ str, એટલે કે કેટલા સુધી ડિસ્પ્લે કરવી સાઇઝ તમે આપો છો. સ્ટ્રિંગમાં ભલે ને ગમે એટલું સ્ટોર હોય, આખી ABCD સ્ટોર હોય ને તમે 5 આપો તો ABCDE 5 જ પ્રિન્ટ થાય. અને ઇફ નલ કેરેક્ટર એન્કાઉન્ટર બિફોર ધ સાઇઝ, એટલે કે જો નલ કેરેક્ટર છે તમે સાઇઝ આપી હોય, માનો કે 10ની સાઇઝ ને એની પહેલાં નલ એટલે કે સ્પેસ આવી જાય અથવા તો નલ કેરેક્ટર આવી, તો પણ એને ઇન્ક્લુડ કરશે ને એને પ્રિન્ટ કરશે, એટલે કે સ્પેસ હશે કે જે કાંઈ હશે બધાને પ્રિન્ટ કરી દેશે. બરાબર, ક્યાં સુધી પ્રિન્ટ કરશે? જ્યાં સુધી તમારી સાઇઝ આવે ત્યાં સુધી પ્રિન્ટ કરશે. ઓકે, સિમ્પલ, ખાલી એટલું જ યાદ રાખવાનું છે. હવે એના પછી આવે છે ફોર્મેટેડ આઉટપુટ વિથ iOS ફંક્શન એન્ડ ફ્લેગ્સ. બરાબર, ઓકે, તો વિથ iOS ફંક્શન એન્ડ ફ્લેગ્સ. હવે પહેલાં iOS ફંક્શન જોઈ લઈએ કે ફંક્શન કેટલા આપને ફોર્મેટ કરવા માટે મળે છે આઉટપુટમાંથી. આઉટપુટ સ્ટ્રીમ જે છે એની અંદરથી આપને કેટલા ફંક્શન મળે છે. બરાબર, તો ધ iOS ક્લાસ પ્રોવાઇડ્સ નંબર ઓફ ફંક્શન ફોર ફોર્મેટેડ આઉટપુટ. હવે iOS ભેગું જ સમજવાનું, બરાબર, એટલે બે અલગ અલગ બોલવું નહીં મારે. ફોર્મેટેડ આઉટપુટ કરવા માટે નંબર ઓફ ફંક્શન તમને પ્રોવાઈડ કરે છે. બરાબર, અને iOS ફંક્શન્સ યુઝડ ટુ ફોર્મેટેડ આઉટપુટ આર ઇન ટેબલ આપણે દર્શાવ્યા છે. આની પહેલાં એકવાર આપણે આઉટપુટમાં ચેન્જ કરવા માટે મેન્યુપ્લેટર આવ્યા હતા, તો એ મેન્યુપ્લેટર બધા હતા એ કઈ ફાઇલમાં હતા? ઇનપુટ આઉટપુટ મેન્યુપ્લેટર .h વાળી હેડર ફાઇલમાં હતા. બરાબર, પણ એની બદલે તમને આ તમારી iOS સ્ટ્રીમ વાળી હેડર ફાઇલ છે એની અંદર જ અમુક ફંક્શન મળે છે કે જેની મદદથી તમે આઉટપુટમાં ફોર્મેટ કરી શકો. તો પહેલું છે વિડ્થ. તો તમારે વિડ્થ સેટ કરવી હોય, સ્પેસિફાઈ ધ વિડ્થ ફિલ્ડ ફોર આઉટપુટ, એટલે કે જેવી રીતે આપણે એમાં કરતા કે ભાઈ પ્રિન્ટ કરવા છે મારે 256 અને હું વિડ્થ આપું છું 10ની, તો એનો મતલબ થાય કે 10ની સાઇઝ રોકશે અને એની અંદર તમે 256 પ્રિન્ટ થશે. પછી આપણે એમાં ફિલ કરવા માટે લેફ્ટ અને રાઇટ બધું લેતા હતા. બરાબર, લેફ્ટ અને રાઇટ આપણે સેટ કરતા હતા, ખબર? ઓલું યાદ હોય તો ઓલું સાઈડમાં આપણે એક સાઈડ ડોલરની સાઇન ને એવું બધું એટેચ કરતા હતા. રેડી, તો એવું બધું થઈ શકે. તો વિડ્થ ફંક્શન છે વિડ્થ માટે. બરાબર, પછી આવે છે ફિલ ફંક્શન. તો જે વિડ્થ સ્પેસિફાઈ કરી એમાં જે અનયુઝડ કેરેક્ટર રહી ગયા, અનયુઝડ પાર્ટ રહી ગયો, એને શેની મદદથી ફિલ કરવું છે? આપણે સેટ ફિલ આવતું એની બદલે ખાલી ફિલ. હવે તો એને શેને મદદથી ફિલ કરવું છે? ફિલ માટે યુઝ થાય. પછી છે પ્રિસિઝન. સેટ પ્રિસિઝન આવતું એની બદલે ખાલી પ્રિસિઝન, કે ભાઈ સ્પેસિફિક નંબર ઓફ ડિજિટ્સ કેટલા તમારે સ્પેસિફિક નંબર ઓફ ડિજિટ્સ કેટલા ડેસિમલ પોઈન્ટ પછી આપવા છે એના માટે પ્રિસિઝન યુઝ થાય. સેટ એફ યુઝડ ટુ સેટ ધ ફોર્મેટ ફ્લેગ. ફ્લેગ્સને ફોર્મેટ કરવા હોય તો
એ ફ્લેગ કઈ રીતે થાય આપણે હમણાં જોશું, બરાબર. અને યુઝડ ટુ સેટ ફોર્મેટ ફ્લેગ્સ ટુ કંટ્રોલ ધ ફોર્મેટ ઓફ આઉટપુટનું ફોર્મેટ કંટ્રોલ. અને અનસેટ એફ યુઝડ ટુ રીસેટ ધ ફોર્મેટ ફ્લેગ, એટલે કે સેટ કર્યા પછી તમે એને અનસેટ કરી શકો, કે અહીંયા જેવું ટેગ જેવું કામ કરે, HTML ના ટેગ, કે ભાઈ બોલ્ડ ક્યાંથી કરવો છે તો અહીંયા સેટ એફથી, અને ક્યાં સુધી તો કે અનસેટ એફ સુધી, એટલે કે બોલ્ડનો ટેગ ત્યાં લખીએ ને /b ત્યાં લખીએ, બરાબર. તો સેટ એફ ફંક્શન શું કામ કરશે, તો કોઈ પણ ફોર્મેટનો ફ્લેગ છે એને સેટ કરવા માટે. ફ્લેગ શું છે એના પછીની સ્લાઇડમાં આપણે જોયું, બરાબર. તો આ બધા છે ફ્લેગ વિથ ધેર બીટ ફિલ્ડ, બરાબર. બીટ ફિલ્ડ એટલે કે કેની અંદર આવે છે, કઈ કેટેગરીના છે આ બધા, બરાબર. તો ક્યાં ક્યાં ફ્લેગ મળે આપને. ફ્લેગ સેટ કરવા માટે શું યુઝ થાય, ફંક્શન સેટ એફ, બરાબર. તો ક્યાં ફ્લેગ કરી શકો, iOS સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર લેફ્ટ. તો તમે જો આ ફ્લેગ સેટ કરો તો તમારું આઉટપુટ છે એ લેફ્ટ જસ્ટિફાઈડ થઈ જાય. કેવું થઈ જાય, લેફ્ટ જસ્ટિફાઈડ થઈ જાય, એટલે કે લેફ્ટ સાઈડ આવતું જાય. iOS રાઇટ, તો રાઇટ જસ્ટિફાઈડ થાય, એટલે કે આગળની સ્પેસ ખાલી રહી અને પાછળ રહે. જ્યારે વિડ્થ આપી હોય ત્યારે જ આનો આઉટપુટમાં તમને ચેન્જીસ જોવા મળે. પછી છે iOS ઇન્ટરનલ, આઉટપુટ ઇઝ પેડેડ આફ્ટર સાઇન ઓર બેઝ ઇન્ડિકેટર. સાઇન મતલબ કે માનો કે પોઝિટિવ નંબર હોય અને તમે એને આમ એડજસ્ટ કરતા હોય તો પોઝિટિવમાં સાઇન દેખાડવી હોય તો તમે આનો યુઝ કરી શકો. હું તમને આનો આઉટપુટ રન કરીને બતાવીશ કઈ રીતે, બરાબર. સેટ iOS ઇન્ટરનલ. હવે એવી રીતે આવે છે iOS ફિક્સ્ડ એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ ડિસ્પ્લેડ ઇન ફિક્સ્ડ ફોર્મેટ. ફ્લોટિંગ પોઈન્ટ એટલે કે પોઈન્ટ પછીની વેલ્યુ ફિક્સ્ડ ફોર્મેટમાં ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય ફિક્સ્ડ. iOS સાયન્ટિફિક એટલે કે સાયન્ટિફિક ટર્મ્સમાં હેક્સાડેસિમલમાં ઓલામાં કે શેમાં સ્ટોર કરવા ડિસ્પ્લે કરવા માટે જે હેક્સાડેસિમલ નહીં, સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં જે રીતે દેખાડતા હોય એ રીતે તમારે જો ડિસ્પ્લે કરવું હોય તો તમે iOS સાયન્ટિફિકનો યુઝ કરી શકો. અને આ બધા બીટ ફિલ્ડ કઈ કેટેગરીના છે, તો કે ફ્લોટ ફિલ્ડના. ઓલા હતા એડજસ્ટ ફિલ્ડના. એ કેટેગરીનું નામ છે એ લખવાની કંઈ જરૂર નથી હોતી, પણ આ કેટેગરીને બિલોંગ કરે છે. નેક્સ્ટ આવે છે ફ્લેગ iOS ડેસિમલ, બરાબર. ડેસિમલમાં જોતા હોય તો વેલ્યુ તમારે ડેસિમલમાં જોવી હોય. તમે માનો કે 10 આપ્યા છે અને ડેસિમલમાં જોવા હોય તો તમારે શું આવે, તો કે ડેસિમલમાં 10 જ આવે. પછી માનો કે 10 ને ઓક્ટલમાં જોવા હોય તો તમે આને iOS ફ્લેગનો યુઝ કરીને એને ઓક્ટલમાં જોઈ શકો, બરાબર. અને હેક્સાડેસિમલમાં જોવા હોય તો તમે હેક્સ લખી શકો અને તમને એક્ઝામ આનું આઉટપુટ આપણે જોશું. પછી છે iOS 100 પોઈન્ટ, તો ડિસ્પ્લે ટ્રેલિંગ ડેસિમલ પોઈન્ટ્સ એન્ડ 0. કેટલા પાછળ સુધીના આપેલા છે 100 પોઈન્ટ પછી, મતલબ કે કેટલા સુધી પોઈન્ટ ડિસ્પ્લે કરવાના, પોઈન્ટ ડિસ્પ્લે શું કેટલા સુધી પાછળ જાય છે જોવા માટે. અને iOS 100 પોઝ, મતલબ કે ટુ ડિસ્પ્લે ધ પ્લસ સાઇન બિફોર ધ પોઝિટિવ નંબર. જો કોઈ પણ પોઝિટિવ નંબર હોય તો એની આગળ આપણે પ્લસ સાઇન ક્યારેય જોતા નથી, પણ એ જો જોવી હોય તમારે તો તમે આ ફ્લેગનો યુઝ કરી શકો, 100 પોઝનો. કઈ રીતે યુઝ કરવું મને ખબર છે, તમને ક્વેશ્ચન થતા હશે કેમ યુઝ કરવું, એ આપણે હમણાં પ્રોગ્રામમાં જ જોશું, પણ એના માટે યુઝ થાય. અને iOS 100 બેઝ, તો તમારે એનો બેઝ જોવો હોય તો બેઝ ઇન્ડિકેટર માટે આનો યુઝ કરી શકાય. ઓકે, તો હવે આપણે આને વધારે સમજવા માટે પ્રોગ્રામ તરફ આગળ વધીએ. રેડી? તો આ પ્રોગ્રામ છે મેં આખો લખેલો જ છે, બરાબર. ખાલી તમારે આપણે આને સમજતા જઈએ. તો પહેલી લાઈન IO સ્ટ્રીમ જ ઇન્ક્લુડ કરવાની છે, જો બીજું કાંઈ ઇન્ક્લુડ કરવાનું નથી, ખાલી IO સ્ટ્રીમ કે જેની અંદર આ બધા ફંક્શન મળી રહેશે, કારણ કે ઇનપુટ અને આઉટપુટ સ્ટ્રીમ બે આવી ગઈ. યુઝિંગ નેમ સ્પેસ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી, જે દેવ C++માં કમ્પલસરી યુઝ કરવી પડે, બાકી અધરવાઇઝ તમે iostream.h કરીને C++માં ડાયરેક્ટ રન કરાવી શકો, બરાબર. મેઇન ફંક્શનની અંદર ફ્લોટમાં એક વેરિયેબલ લીધો x અને એને વેલ્યુ આપી 0.1234. શું વેલ્યુ આપી? 0.1234. રેડી? હવે cout.with ફંક્શન છે એ કેની સાથે જોડાયેલું છે? IO સ્ટ્રીમ સાથે. તો એનો કોઈ પણ ઓબ્જેક્ટ હોય, cin કે cout ગમે એ ઓબ્જેક્ટ સાથે યુઝ કરી શકું. તો વિથ મારે સેટ કરવી અને સ્પેશિયલી શેના માટે છે આ બધું? તો આઉટપુટની ફોર્મેટ, તો coutનો જ યુઝ કરવો પડે. તો cout.width અને 10, એનો મતલબ કે 0.1234 જે કેરેક્ટર છે, જે નંબર છે એને ડિસ્પ્લે કરવા માટે આપણે વિથ લઈ લીધી 10ની સાઇઝની, બરાબર. સોરી, ખાલી એક વેરિયેબલ લીધો x, બરાબર. એનામાં આપણે કાંઈ નથી કર્યું, પણ એ ખાલી આઉટપુટ ફોર્મેટ કરવા માટે વિડ્થ લીધી 10. હવે એ વિડ્થની અંદર આપણે ફિલ કરશું ડોલર. cout.fill ફંક્શનથી ડોલર ફિલ કર્યા અને
એ ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું. વિડ્થ છે એ આપણે એક જાતનો HTML ટેગ સ્ટાર્ટ કર્યો, એમ ત્યાંથી વિડ્થ 10 સ્ટાર્ટ કરી, એની અંદર એને બીજો ટેગ લીધો, એની અંદર આપણે શું કર્યું તો કે ડોલરની સાઇન ફિલ કરશું. અને હવે હું સેટ કરું છું ફ્લેગને. કયો ફ્લેગ સેટ કરું છું? iOS લેફ્ટ. આ જે સેટ કરવાવાળો જે છે iOS લેફ્ટ, બરાબર. જે સેટ એફથી શું થાય તો કે ફ્લેગ સેટ થાય. કયો ફ્લેગ સેટ કરવો? iOS સ્કોપ રિઝોલ્યુશન પર લેફ્ટ, એટલે કે લેફ્ટ પેડિંગ થશે, સોરી લેફ્ટ અલાઇનમેન્ટ થશે. એટલે કે તમારું આઉટપુટ છે લેફ્ટ સાઈડથી આવશે, અને બાકીનું જે ફિલ કરો છો, જે બાકીનું અનયુઝડ છે એ ક્યાં જતું રહેશે? એની પાછળ, બરાબર. પછી આ કમેન્ટ કરી છે એને આપણે પછી જોશું. શું કર્યું તો કે સી આઉટ, બરાબર. સી આઉટ એટલે કે સી આઉટમાં હવે શું પ્રિન્ટ કરાવું છું? 70444. તો આ 5 કેરેક્ટર 5 થયા, 5 નંબર થયા. આપણે વિડ્થ લીધી 10ની, તો બાકીના 5માં શું ફિલ થશે? ડોલર, બરાબર. અને જેવી રીતે આ લેફ્ટવાળું સ્ટાર્ટ કર્યું એને અહીંયા આપણે પૂરું પણ કરવું પડે. સેટ એફ એટલે કે જ્યાંથી ફ્લેગ સ્ટાર્ટ કર્યો એટલે કે સેટ કર્યો, હવે એને સેટને અનસેટ પણ કરી દેવાનો કે ભાઈ અનસેટ સેટ એફ. બિકોઝ હવે મારે આના પછીનું જે આઉટપુટ છે મારે આવી રીતે નથી જોતું લેફ્ટમાં, મારે અલગ રીતે જોઈએ. તો તમારે અહીંયા જેમ HTMLનો ટેગ પૂરો કરો આને પણ અહીંયા અનસેટ કરી દેવાનું, અનસેટ એફ કે ને iOS લેફ્ટને, બરાબર. પછી લાઈન છોડી. તો ખાલી પહેલાં આપણે આટલાનું આઉટપુટ જોવાનું છે. આનું આઉટપુટ શું આવશે તો કે એક જ લાઇનનું આઉટપુટ જે આપણે જોશું ને આના આઉટપુટમાં સમજવાનું. રેડી? તો આપણે આને રન કરાવીએ. તો રન થશે એટલે તમને એનું આઉટપુટ દેખાશે, બરાબર. તો જુઓ, તો તમારે આઉટપુટમાં ખાલી આ પહેલી લાઈન જ મેજર કરવાની છે, સમજવાની છે. જો 70444 70444 કઈ સાઈડ આવ્યું તો કે લેફ્ટ સાઈડ આવ્યું, લેફ્ટ અલાઇન થઈ ગયું. બાકીની બધી જગ્યાએ શું ફિલ થઈ ગયું? ડોલર ડોલર ડોલર. તો સેટ ફિલથી થઈ ગયું. વિડ્થની 10 થઈ ગઈ તો 10 વિડ્થ થઈ ગઈ, અલાઇનમેન્ટ લેફ્ટ થઈ ગયું, અને આપણું પ્રિન્ટ થઈ ગયું. હવે હું અહીંયા લેફ્ટની જગ્યાએ શું હતું તો કે એક હતું રાઇટ, બરાબર. તો રાઇટ સ્ટાર્ટ કરીએ તો રાઇટને ક્લોઝ પણ કરવું પડે. તો આપણે એને સેવ કરીને રન કરાવીએ. તો જુઓ, તો હવે રાઇટ સાઈડ અલાઇનમેન્ટ થઈ ગયું, અને આગળ એના બધા ડોલરની સાઇન ફિલ થઈ ગઈ, અનયુઝડ જ્યાં કેરેક્ટર હતા ત્યાં. રેડી? તો લેફ્ટ રાઇટ તો થઈ ગયું. હવે તમને એમ થાય કે ઇન્ટરનલનો યુઝ શું છે? ઇન્ટરનલ, બરાબર. તો ઇન્ટરનલનું આઉટપુટ જોઈએ. તો ઇન્ટરનલનું આઉટપુટ શું આવશે? તો ઇન્ટરનલના આઉટપુટમાં કોઈ જાતનો તમને ચેન્જ દેખાશે નહીં, રાઇટ જેવું જ આવશે. પણ આનું આઉટપુટ જો ચેન્જ તમારે સમજવો હોય તો શું કરવું પડે તો કે તમારે એમાં એક પ્લસની સાઇન એડ કરવી પડે. પ્લસની સાઇન એડ કરવા માટે શું હતું? સો પોઝ નામનો ફ્લેગ હતો કે જે પ્લસની સાઇન એડ કરે, બરાબર. પ્લસની સાઇન એડ કરે, પોઝિટિવ નંબરની આગળ પણ પ્લસની સાઇન દેખાડવા માટે યુઝ થાય. તો આપણે એને સેટ એફથી કર્યો ને અનસેટ એફથી અહીંયા કરી દીધું. તો આ નંબર પોઝિટિવ નંબર છે. નેગેટિવ હોય તો ઓલરેડી આપણે પહેલાં સાઇન કરીએ, પણ પોઝિટિવમાં સાઇન કરતા નથી. તો જો પોઝિટિવમાં સાઇન કરીએ આપણે, બરાબર, તો આનું આઉટપુટમાં કેવો ચેન્જ જોવા મળે? જો ઇન્ટરનલમાં તો જો પોઝિટિવની સાઇન પહેલાં આવી, પછી $4ની સાઇન આવી, અને 70444 ડિસ્પ્લે થયા. તો તમને એમ થાય કે પોઝિટિવની સાઇન તો બહુ પહેલાં જતી રહી. તો હવે આને પોઝિટિવની સાઇન હકીકતમાં ક્યાં હોવી જોઈએ? અહીંયા પ્લસમાં. તો ઇન્ટરનલનો મતલબ થાય કે ખાલી પોઝિટિવની સાઇન છે એ તમને 100 પોઝની દેખાડશે, પણ ક્યાં દેખાડશે તો કે પહેલાં સાઇનમાં દેખાડશે. પહેલાં સાઇન, પછી તમારું ફિલ કરેલા કેરેક્ટર, ને પછી એકચ્યુઅલ નંબર, બરાબર. હવે જો તમારે વ્યવસ્થિત જગ્યાએ જોતી હોય તો આને આપણે કરી દઈએ રાઇટ, આને પણ આપણે કરી દઈએ રાઇટ, બરાબર. સેવ કરીને રન કરાવીએ. તો જો હવે આખું રાઇટ જસ્ટિફાઈડ થઈ ગયું. ઓલું ઇન્ટરનલ હતું તો ઇન્ટરનલી ખાલી શું કરતું હતું કે બધું સેટઅપ કરતું હતું, પણ જો રાઇટ જસ્ટિફાઈ કરો વ્યવસ્થિત તો પ્લસવાળી સાઇન પણ ક્યાં થઈ ગઈ? રાઇટ જસ્ટિફાઈડ થઈ ગઈ, બરાબર. ઇન્ટરનલનું કામ શું તો કે ખાલી અને ખાલી તમારું સાઇનવાળો જે કેરેક્ટર જો ડિસ્પ્લે કરવું હોય તો તમે ઇન્ટરનલનો યુઝ કરી શકો. જો રાઇટમાં પણ ડિસ્પ્લે થાય, લેફ્ટમાં પણ સાઇન ડિસ્પ્લે થાય એવું કંઈ નથી, પણ તમે એને સાઇન કરો ને તો તમને ખ્યાલ આવે કે ઇન્ટરનલમાં ને રાઇટમાં શું ફેર છે, બરાબર. બાકી તો રાઇટ ને ઇન્ટરનલ બે તમને સેમ જ દેખાડતું હતું. તો જો તમે ઇન્ટરનલ રાખો અને પ્લસની સાઇન રાખો તો પ્લસની સાઇન ક્યાં જાય? પહેલાં, પછી ફિલ થાય અને પછી નંબર આવે. પણ જો રાઇટ જસ્ટિફાઈડ રાખો તો પ્લસની સાઇન આવે ને પછી નંબર આવે, પહેલાં બોલું ફિલ કરી દી, બરાબર. તો જે ઇન્ટરનલમાં બેમાં સેમ આઉટપુટ આવતું હતું એ તમે પ્લસની સાઇન કરીને બેનું આઉટપુટ અલગ અલગ આ રીતે જોઈ શકો, તમને ખ્યાલ આવે કે બેમાં ફરક શું. રેડી? ચાલો,
એના પછી આપણે લીધું છે ખાલી સેટ પ્રિસિઝન વાળું હતું, સેટ પ્રિસિઝન, એની બદલે સી આઉટ ડોટ પ્રિસિઝન વાળું ફંક્શન. અને શું લીધું તો કે પોઈન્ટ પછી મારે કેટલા આંકડા જોઈએ? 2 આંકડા. કેમાં? તો કે એક્સ વાળામાં. તો એક્સમાં શું લીધું હતું? 0 1 2 3 4. તો હવે જે બીજું આઉટપુટ આપણે જોવાનું છે એમાં જ આપણે જોવા મળશે 0.12. શા માટે? તો કે આપણે 2 આંકડા માટે ડિસ્પ્લે કરાવીએ છીએ. રેડી? સિમ્પલ. નેક્સ્ટ આવે છે, પાછી આપણે વિડ્થ લીધી સી આઉટમાં, વિડ્થ 10, કારણ કે ઓલી વિડ્થ વાળું કામ પૂરું થઈ ગયું. નવી વિડ્થ જોતી હોય તો અહીંયાથી લેવી પડે. તો 10 વિડ્થ લીધી. એને ફિલ આ વખતે શેનાથી કર્યું? હેઝની સાઇનથી. રેડી? હેઝની સાઇનથી કર્યું. હવે એમાં સેટ એફથી કયો આપણે એડ કરીએ છીએ ફ્લેગ? તો કે હેક્સાડેસિમલમાં મારે નંબર જોવા છે. હેક્સાડેસિમલમાં મારે નંબર જોવા છે. બરાબર? અને શેની સાથે? તો કે એના બેઝ સાથે. બેઝ સાથે. બરાબર? અને સી આઉટમાં શું આપ્યું? 256. બરાબર? સી આઉટમાં શું આપ્યું? 256. અને આને મેં સેટ કર્યું છે, આને હું પાછું અનસેટ પણ કરી દઉં. બરાબર? અનસેટ. બરાબર? એટલે પછીનું જે આપણું 256 છે એઝ ઇટ ઇઝ દેખાય એના માટે. અને પછી શું કર્યું? 256નું અનસેટ કર્યું, સો બેઝ, અને હેક્સાડેસિમલને પણ અનસેટ કરી દીધું. અને પછી છેલ્લી લાઇનમાં ખાલી સી આઉટમાં 256 એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરાવ્યા, જેવી રીતે દેખાય છે એવી રીતે. તો આને સેવ કરીને રન કરાવીએ તો છેલ્લી લાઇનનું આઉટપુટ આપણે જોવાના 2. તો જો અત્યારે તમને અમે અનસેટ કરી દીધું હેક્સાડેસિમલમાં, તો 256 એઝ ઇટ ઇઝ દેખાય છે. રેડી? આ લાઇનને આપણે કાઢી નાખીએ અને અનસેટ કરવાની કંઈ જરૂર નથી. બરાબર? 256 ખાલી એને પ્રિન્ટ કરવા માટે. બરાબર? તો હેક્સાડેસિમલમાં તમને નંબર દેખાય તો 256 છે એ હેક્સાડેસિમલમાં પણ 256 જ હોય. બરાબર? તો ટૂંકમાં લાઇન ફિલ કરે અને બાકી આના આઉટપુટમાં તમને ડિસ્પ્લે કરે. બરાબર? તો 256નું હેક્સાડેસિમલ તો બીજું થાય. બરાબર? સેમ ના થાય. 256 આમ ખાલી 2 હોય તો હેક્સાડેસિમલમાં 2 સેમ રહે, પણ ઓલા 256નું હેક્સાડેસિમલ તો અલગ થાય. તો તમારે એનું આઉટપુટ હેક્સાડેસિમલમાં જોવું હોય તો ખાલી એક એની ફોર્મેટમાં થોડોક ચેન્જ કરવો પડે. કે જનરલી સાચી એની સિન્ટેક્સ સેટ ફિલ્ડની તો આ જ છે કે ભાઈ પહેલાં તમારે ફ્લેગનું નામ કોમા કરી અને કયા બેઝ ફિલ્ડ, કયા કેટેગરીમાંથી બિલોંગ કરે છે. અનસેટમાં નહીં લખવાનું. અનસેટમાં લખશો તો એરર આવશે. બરાબર? તમારે ખાલી ક્યાં લખવાનું કોમા કરીને એને? તો કે એનો જે કેટેગરીવાળું ફિલ્ડ છે મેઇન એનું, એ બેઝ ફિલ્ડ છે. તો iOS બેઝ ફિલ્ડ છે એને કહેવાનું કે હેક્સાડેસિમલ ક્યાંથી બિલોંગ કરે છે? તો કે આમાંથી બિલોંગ કરે છે. ક્યારેક ઘણાને એવું થશે કે આઉટપુટ નહીં આવે, તો તમારે એને એડ કરવાનું. ઘણાને એવું થશે કે iOS બેઝ ફિલ્ડ લખ્યા વગર પણ આઉટપુટ આવશે. જેમ કે જો તમે અહીંયા રાઇટમાં આપણે કાંઈ આપ્યું નથી બેઝ ફિલ્ડ, અહીંયા પણ તમે બેઝ ફિલ્ડ આપી શકો. આનું બેઝ ફિલ્ડ કયું હતું? તો કે અલાઇન વાળું. બરાબર? તો અહીંયા પણ તમે આપી શકો iOS. તો અહીંયા પણ તમે આપી શકો અલાઇનની, સોરી આનું નામ છે એડજસ્ટ ફિલ્ડ. બરાબર? તો અહીંયા પણ તમે આપી શકો, પણ આની કોઈ જરૂર નથી. જો રન થતું હોય તો, ના થતું હોય તો તમારે એને આઉટપુટ આપવું પડે. હવે આપણે અહીંયા શું કર્યું? તો કે આની જે કેટેગરી હતી એનું નામ પણ લખી દીધું ને હવે આને આઉટપુટ રન કરાવીએ તો આનું આઉટપુટ આપણે જોવા મળે છે. તો કે હા, જો હવે હેક્સાડેસિમલમાં 0x100 આઉટપુટ જોવા મળ્યું. ઘણાને સ્ક્રીનમાં ઘણાને થશે રન, ઘણાને નહીં થાય. જેને ના થાય એને એડ કરવાનું રહેશે. રેડી? તો 256 જે લાસ્ટમાં દેખાડે તો એઝ ઇટ ઇઝ આપણે પ્રિન્ટ કરાવ્યું હતું એનું એ જ છે. ઓકે? તો આ રીતે તમે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમવાળું જે છે એને ફોર્મેટેડ આઉટપુટને કઈ રીતે થાય તો એ આ રીતે આપણે એને વર્ક કરાવડાવી શકીએ. ઓકે? થેન્ક યુ વેરી મચ.